આપકી અદાલતમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉત પર આરોપ છે કે એમને કારણે ઉદ્ધવ ઠાકરેની સરકાર જતી રહી. નારાયણ રાણે કેન્દ્ર સરકારમાં મંત્રી છે. તેઓ કહે છે સંજય રાઉત ભસ્માસુર છે. જેના માથા પર હાથ મૂકી દે તે જાય છે. એમણે ઉદ્ધવ ઠાકરેની સરકાર પર હાથ રાખ્યો, ભસ્મ થઈ ગઈ. સરકાર બનાવી કોણે? નારાયણ રાણીએ ન હતી ને બનાવી. અમે હાથ રાખ્યો નારાયણ રાણીની ઉપર, એ ભસ્મ થઈ ગયા. અહીંયા ત્યાં પાર્ટી બદલીને તમે એક જગ્યા પર આવ્યા. જુઓ, જે પાર્ટીએ અમારી સાથે દગો કરશે એના ઉપર મારો હાથ જરૂર જશે. ભારતીય જનતા પાર્ટીએ શિવસેનાની સાથે દગો કર્યો છે. 2019માં જ્યારે ચૂંટણી થઈ ગઈ, ચૂંટણી પહેલાં જે કમિટમેન્ટ એકબીજાની સાથે થયા હતા, જે વાતચીત થઈ ગઈ હતી, એમાં કહેવાયું હતું બંને તરફના નેતાઓને કે નિર્ણય પછી મીન્સ રિઝલ્ટ પછી જે સત્તાનો ભાગ એટલે કે જે પાવર શેરિંગ જે છે એ 50-50 થશે. આ તો બધાની સામે, મીડિયાની સામે થયું હતું. પ્રેસ કોન્ફરન્સમાં ટીવીએ બતાવ્યું હતું, આ બધી ચેનલે બતાવ્યું હતું કે આ બધું ચાલી રહ્યું છે. પણ જ્યારે ચૂંટણીઓ થઈ ગઈ અને પરિણામો આવી ગયા તો પોતાની વાતથી બીજેપી ફરી ગઈ હતી. હવે એ કહે છે કે આવું થયું જ અમિત નથી. શાહે કહ્યું કે આવું કોઈ કમિટમેન્ટ ઉદ્ધવ એવું ઠાકરે નથી સાથે થયું. નહોતું થયું. તો એના પછી એવું થયું કે અમારી સાથે વાત જ નહીં કરી. તો એક રસ્તો અમારે શોધવાનો હતો. સરકાર તો બનાવવાની હતી. તો મહાવિકાસ આઘાડીની સરકાર બની અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બની ગયા, તો એમાં ખોટું છે શું? બીજેપીનું કહેવું છે કે જ્યારે પણ ચૂંટણીની રેલીઓ થતી હતી તેમાં નરેન્દ્ર મોદી અને બાળાસાહેબ ઠાકરેના ફોટા લાગતા હતા. એ રેલીમાં કહેવામાં આવતું હતું કે આગળની સરકાર દેવેન્દ્ર ફડણવીસની લીડરશીપમાં બનશે. 2.5 વર્ષવાળી વાત કહેતી ને, 2.5 વર્ષ દેવેન્દ્રજી મુખ્યમંત્રી, તો એ હિસાબથી બોલી રહ્યા હતા. જો આ વાત એવી છે રજતજી, તમે માની લો કે શિવસેનાને મુખ્યમંત્રી પદ ન હતું આપવું એમને, તો હમણાં કેમ આપ્યું શિંદેને? અને કહે છે કે આ જ શિવસેના છે. જો ત્યારે જ શિવસેનાને આપી દે તો આ સ્થિતિ ઊભી જ ન થાત. હવે આપી દીધું ને. લોકો તો કહે છે કે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી નહોતા બનવા માંગતા, એમનો કોઈ ઈરાદો નહોતો, સપનું નહોતું. સંજય રાઉતે આ આઈડિયા એમના મગજમાં નાખ્યો અને કહ્યું તમે બનો મુખ્યમંત્રી. તો ખોટું શું છે એમાં? જો મારો નેતા મુખ્યમંત્રી બને છે, આ રાજ્યનું નેતૃત્વ કરે છે અને એ વિચારધારાથી અમે કામ કર્યું છે કે ઉદ્ધવજી મુખ્યમંત્રી બને, સરકાર ચલાવે છે રાજ્યના હિતમાં, તો એમાં ખોટું છે શું? મને જણાવો. એકનાથ શિંદે મહારાષ્ટ્રની એસેમ્બલીમાં કહ્યું કે ઉદ્ધવ ઠાકરે એમને મુખ્યમંત્રી બનાવવાનું ઈચ્છતા હા, હતા. ડેફિનેટલી બનાવવા ઈચ્છતા હતા. અને સંજય રાઉતે ફાચર મારી. જુઓ, ઉદ્ધવ ઠાકરે શિંદેને જ મુખ્યમંત્રી બનાવવા ઈચ્છતા હતા. પણ ક્યારે? જ્યારે આ બીજેપી અને શિવસેનાનું જે એગ્રીમેન્ટ થયું હતું, કમિટમેન્ટ થયું હતું કે 2.5 વર્ષ મુખ્યમંત્રી પદ એમની પાસે રહેશે, ત્યારે શિવસેનાના મુખ્યમંત્રી તરીકે 100% ઉદ્ધવ ઠાકરેજી એકનાથ શિંદેનું જ નામ આપત. અમે આ નક્કી પણ કર્યું હતું કે આપણા મુખ્યમંત્રી એકનાથ શિંદે હશે. પણ બીજેપીએ નહીં માની આ વાત. તમારે તો ખુશ થવું જોઈએ કે બીજેપી વાળા માની ગયા, શિંદેજી મુખ્યમંત્રી બની ગયા, બધી સારી તો વાત વાત છે. એવી છે કે એ વખતે કેમ નહીં આપ્યું? એને માટે અમારે પાર્ટી તોડવાની જરૂર હતી જ નહીં ને. તો બીજેપીની સાથે જે 33 વર્ષનો જૂનો સંબંધ તૂટ્યો એને માટે તમે જવાબદાર અટલ છો. બિહારી વાજપેયી જ્યારે પણ સામે આવતા હતા તો હું એમના ચરણ સ્પર્શ કરતો હતો. અડવાણી સાહેબને આજે પણ ચરણ સ્પર્શ કરું છું. તો એ પણ સંબંધ હતો ને તો હવે અમારો. મોદીજીને નથી કરતા. હવે મોદી જેવી તકત નથી આપી અમને ક્યારે. હા, જ્યાં સુધી નરેન્દ્ર મોદીજી દિલ્હીમાં હતા ત્યાં સુધી મોદીજી અને ઉદ્ધવજીનો સંબંધ ઘણો મધુર હતો. અમારા બધાના સંબંધ સારા હતા, પછી બગડી ગયા. નારાયણ રાણે તો એમ કહે છે કે મેં 1 વર્ષ પહેલા જ કહી દીધું હતું કે સંજય રાઉતે માતોશ્રીમાં ટનલ બનાવી દીધી છે, એ પાડશે એમને. નારાયણ રાણે કોઈ મોટું નામ નથી કે જેના ઉપર હું જવાબ આપી દઉં. એ આવા લોકો આવા જ રહેતા હોય છે. શું ફરક તમે પડે છે? તમે એમને જવાબ તો આપો છો. નહીં, હું એમને વધારે જવાબ નથી આપતો. પણ જ્યારે પણ જવાબ આપીશ તો એક જ વાર આપીશ. તમે જવાબ આપ્યો કે હું તને નાગો કરી દઈશ. હા, આ શું છે? આ જે માણસ છે, હું એ નથી ભૂલતો મારા જેવો માણસ કે ક્યારેક અમારા દોસ્ત અને સાથી પણ રહ્યા છે એકનાથ શિંદે.
અમે 20-25 વર્ષ એક સાથે કામ કર્યું છે. નારાયણ રાણે પણ અમારા સાથે રહ્યા છે, અમે સાથે કામ કર્યું છે. જે પણ છોડીને જાય છે એ ક્યારેક ને ક્યારેક અમારી સાથે અમારા ઘણા ક્લોઝ રહ્યા છે. તો એકબીજા સાથે એ ભાવના રહી છે તો બધાએ રાખવી જ જોઈએ ને. જેની સાથે ભાવના રાખી છે, તમે કહી રહ્યા છો કે તું નામર્દ છે. જુઓ, એમની ગડબડ શું થાય છે, એ જ્યારે બહાર જાય છે ને તો શિવસેનાની વિરુદ્ધ તમે બોલતા રહો ત્યારે જ તમને ત્યાં મહત્વ મળે છે. આ હંમેશા ચાલે છે. જો ત્યાં ભોંકવાનું બંધ કરશો ને તો ત્યાં તમારી કોઈ વેલ્યુ નથી. એટલે એવી વાતો કર્યા કરે છે. તમે પણ એવી વાતો કરો છો પછી. હું તો પાર્ટીમાં છું ને, હું મારી પાર્ટીમાં છું, હું મારી પાર્ટીની વાત રાખું જો છું. એકનાથ શિંદે કહે છે કે પહેલા જ્યારે શિવસેનામાં એકનાથ બાળાસાહેબ શિંદે મુખ્યમંત્રી છે, તેમને નેતા બનવું છે, ત્યારે તેમની વાત સાંભળવામાં આવશે. તો મુખ્યમંત્રીજી કહે છે કે પહેલા મુખ્યમંત્રી કોઈ નેતા નથી હોતા. પહેલા એ પાર્ટીની જે બીજેપીની મહેરબાની ઉપર મુખ્યમંત્રી પદ પર બેઠા સરકારના છે. મુખ્યમંત્રી તો છે, સરકાર તો ચલાવી રહ્યા છે. મુખ્યમંત્રી આવે છે, જતા રહે છે, નેતા હોય છે, પાર્ટી હોય છે. પણ આ એમની વાત સાચી છે કે પહેલા જ્યારે સરકાર હતી એનું રિમોટ કંટ્રોલ બાળાસાહેબ ઠાકરેના હાથમાં હતું. તમે જ્યારે ઉદ્ધવ ઠાકરેની સરકાર બનાવી તો રિમોટ શરદ પવારના હાથમાં આપી દીધું. નહીં, આ ક્યારેય નહીં. તમે ઠાકરે પરિવારને જાણો છો, એ કોઈના રિમોટ કંટ્રોલમાંથી નથી જતા. તમે તો સૌથી વધારે બાળા સાહેબ ઠાકરેના પરિવાર વિશે જાણો છો. આવું ક્યારેય ન હતું. હવે આ ભાગવા પછી તેમના મગજમાં બધું ચાલી રહ્યું છે. હું પરિવારને જાણું છું, બાળાસાહેબના પરિવારને. એટલે જ મને આશ્ચર્ય થયું કે 50 MLA તમારા નાકની નીચેથી નીકળી ગયા, 12 MP તમારા નાક નીચેથી નીકળી ગયા, તમને ખબર જ ના પડી. ખબર હતી ને, બધું ખબર હતી. શું ચાલી રહ્યું છે પડદાની પાછળ, સ્ક્રીન પ્લે કેવો લખાઈ રહ્યો છે, જેને પણ આપણે પટકથા કહીએ. કોણ લખી રહ્યું છે, શું ડાયલોગ છે, સલીમ જાવેદ કોણ છે એમાં લખવાવાળા, આ બધું ખબર હતું. અને વારંવાર ઉદ્ધવજી ઠાકરેએ અમારી સામે પણ એકનાથજીને પૂછ્યું છે કે ભાઈ આવું જે ચાલી રહ્યું છે તમારા વિશે, તો શું સાચું છે આ બધું? ઉદ્ધવજીએ એમને એમ પણ કહ્યું હતું કે જો તમારે મુખ્યમંત્રી બનવું જ છે તો એના માટે આ બધું થઈ રહ્યું છે તો હું હમણાં જ રાજીનામું આપી દઉં છું, તમે બની જાઓ. મને કોઈ શોખ નથી આ ખુરશી પર બેસવાનો, અને હું આ બનવા પણ નથી ઈચ્છતો. તમે ક્યારે પણ બની શકો છો. પણ દરેક વખતે આ વ્યક્તિ એમ બોલતો રહ્યો, નહીં સાહેબ, તમારે જ બેસવાનું છે, અમે તો તમારી સાથે છીએ. આ મારા વિશે અફવાઓ ઉડાવવામાં આવે છે. આવું બધા જ બોલી રહ્યા હતા. પણ એમના મનમાં જો બેમાનીનો બીજ કોઈએ રોપ્યું હોય તો એ કંઈક ને એક તલવાર પણ લટકી રહી હતી, એક ડરની, કોઈ તપાસની. તો ડર પણ છે અને હવસ પણ છે. આ બંનેનો શિકાર થઈ ગયા અમે લોકો. જો એમણે તો એમ કહ્યું કે અમારી ઉદ્ધવજી સાથે વાત થઈ રહી હતી, અમે સમાધાન કરી શકતા હતા, પણ સંજય રાઉત સમાધાન થવા દેવા નહોતા માંગતા. એટલે અમારા પુતળા સળગાવવામાં આવ્યા, અમારા ઘર પર પથ્થર ફેંકવામાં આવ્યા. શું કરીએ? ગાળો આપી. તો શું કરીએ? હું થોડી ફેંકું છું. લોકો ભડકી ગયા છે તમારા બેમાનીથી, તો લોકો પથ્થર ફેંકશે, કંઈ પણ કરી શકે છે. શિવસેના છે, આખા દેશમાં આવું જ થાય છે. તો તમે અમારી ઉપર કેમ બ્લેમ કરી રહ્યા છો? તમે કહ્યું કે 40 શવ અસમથી આવશે અને પોસ્ટમોર્ટમ કર્યા વગર મુર્દા ઘરમાં જશે. હા, તો હું બોલ્યું છું ને, તમે એનો અર્થ સમજી લો. જો મેં એક ભાષણમાં કહ્યું, આ જે 40 લોકો ગુવાહાટીમાં જઈને બેઠા છે અને જે મંદિરની શરણમાં ગયા છે એ વિશે મેં જાણકારી મેળવી. એ મંદિરમાં શું થાય છે, એમની પ્રથા પરંપરા શું છે. કામાખ્યા મંદિરની વાત કરો છો? હા, હું કહું છું. હવે તમને એમનો આ આત્મા મરી ચૂક્યો છે. જે લોકો ગદ્દારી અને બેમાની કરે છે એમના દિલમાં કોઈ આત્મા નથી રહે તો આત્મા મરી જાય છે. તો જેની આત્મા મરી છે એનું તો માત્ર મરદું જ આવે છે, એ જીવતી લાશો છે. એમાં ખોટું શું છે? હવે જીવતી લાશો આ શબ્દ તો રામ મનોહર લોહિયાથી લઈને બાળાસાહેબ ઠાકરે સુધી બધા યુઝ કર્યો છે. લોકતંત્રમાં આવી જીવતી લાશો કંઈ કામની નથી હોતી. પણ જેને તમે જીવતા શવ કહી રહ્યા છો તે ઉદ્ધવ ઠાકરે અને રશ્મિ ઠાકરે સાથે વાતચીત કરી રહ્યા હતા. નહીં, એમનો રસ્તો નીકળવાનો હતો, કાંઈ તમે નહીં. વચમાં અડંગો લગાડ્યો. હું શા માટે લગાડું? અમારી પાર્ટી છે, ઉદ્ધવજી અમારા નેતા છે, અને મિનિટમાં અમારો સંવાદ થતો હતો, કમ્યુનિકેશન થાય છે. એ જૂઠું બોલી રહ્યા છે, એ અસત્યનો સહારો લઈ રહ્યા છે.
એક તો જે 40 લોકો જતા રહ્યા એમાંથી 10 લોકો ઉપર ઈડીની કાર્યવાહી ચાલી રહી હતી, તે ડરી ગયા. 3 લોકો પર સીબીઆઈની કાર્યવાહી ચાલી રહી હતી, એ ડરી ગયા. અને વધુ 2 લોકો ઇન્કમટેક્સના ઝાંસામાં આવી ગયા હતા. એમને ડરાવ્યા, ધમકાવ્યા અને પછી પૈસાની લાલચ બતાવી અને આ લોકોને જતા રહ્યા. એ તો હવે જુઓ, મધ્યપ્રદેશમાં હું હતો, નહીં, પણ જો પાછા મધ્યપ્રદેશમાં જ્યોતિરાધ્ય અને 22 લોકો તૂટી ગયા. ત્યાં સંજય રાઉત હતો. બીજા રાજ્યમાં જે લોકો તોડવામાં આવે છે ત્યાં શું સંજય રાઉત છે કે શિવસેના છે? કોણ છે ત્યાં? મહારાષ્ટ્રમાં તે જ ખેલ થઈ ગયો જે મધ્યપ્રદેશમાં થયો હતો, જે રાજસ્થાનમાં કરવા જઈ રહ્યા છે, જે બીજા છત્તીસગઢમાં કરવા જઈ રહ્યા હતા, જે ઝારખંડમાં કરવા જઈ રહ્યા હતા, જે દિલ્હીમાં ચાલુ કરવા જઈ રહ્યા હતા, જે તેલંગાણામાં આ જ ખેલ કરવા જઈ રહ્યા હતા, એ જ ખેલ મહારાષ્ટ્રમાં થઈ ગયો. એમ નવી વાત શું જો છે? એ તો પબ્લિકલી કહી રહ્યા છે કે રશ્મિ ઠાકરે હોય કે ઉદ્ધવ ઠાકરે હોય તે તમારી વાતો સાંભળે છે અને તમે સમાધાન ન થવા નહીં દીધું. નહીં નહીં, મારી વાત કોઈ નથી સાંભળતું. હું તમને એક વાત કહી દઉં. હું મારી મર્યાદાને સમજું છું. મારી મર્યાદા શું છે જરૂરી. હું પાર્ટીમાં એક મારું પદ ધરાવું છું. ઉદ્ધવજી મારા મિત્ર છે, મારા ભાઈ છે. હા, અમે એકબીજાની સાથે વાત કરીએ છીએ. પણ જો અમે બધાને માન્યું છે કે ઉદ્ધવ ઠાકરે અમારા સેનાપતિ છે, તો નિર્ણય લેવાનો પૂરો હક અમારા સેનાપતિનો જ છે. જે ઉદ્ધવ ઠાકરે કહેશે તે હું માનું છું. ભલે મને એમની એ વાત પસંદ હોય કે ન હોય, હું પછી ક્યારેય એમની સાથે ડિબેટ નથી કરતો. પણ નારાયણ રાણે કહે છે કે પાર્લામેન્ટ હાઉસમાં મારી સાથે બેસીને સંજય રાઉત ઉદ્ધવ હું ક્યારે ઠાકરે એમની અને સાથે રશ્મિ બેઠો જ ઠાકરે નથી ને. વિશે જે કહેતા હતા, એ કહે છે કે એ વાત જો હું રશ્મિ ઠાકરેને કહી અરે! દઈશ તો ચંપલોથી મારશે સંજય રાઉત. કોને? રાણેને તો ચંપલથી મારવો જ જોઈએ. આટલો જુઠ્ઠો માણસ આ દેશની રાજનીતિમાં નથી થયો. હું મારી પાર્ટીમાં બેઠો છું. તમે 3 વાર પાર્ટી છોડી દો. હું મારી પાર્ટી સાથે વફાદાર છું અને આ જ મારી સૌથી મોટી પૂંજી છે, આ જ મારી તાકાત છે. તો આ 40 લોકો ક્યારેક મારા મિત્ર હતા, હવે મારી સામે આવીને નજરથી નજર નથી મેળવી શકતા. કેમ કે અમે ક્યારેય એમનું ખરાબ નથી વિચાર્યું ને, ના ક્યારેય ખરાબ કર્યું. નારાયણ રાણેજી પણ એ જ છે. હવે શિંદે અને એના સાથી પણ મને કહી શકે છે. શું ખોટું કર્યું એમની સાથે? એમને મંત્રી બનાવ્યા, મુખ્યમંત્રી બનાવ્યા, કોઈને મોટા મોટા પડદા ઉપર બેસાડ્યા. કોણ હતું? કોણ? એકનાથ શિંદે પોતે કહે છે કે હું એક રિક્ષા ચલાવવાવાળો માણસ હતો. એક રિક્ષા ચલાવવાવાળો માણસ હવે ક્યાંથી ક્યાં પહોંચી ગયો? કોણે બનાવ્યું આ બધું? શિવસેના આ 4 શબ્દોએ બનાવ્યા. શિવસેના કોણે બનાવી? શિવસેના બાળાસાહેબ ઠાકરે અને ઠાકરે પરિવારે બનાવી. અને તમે ક્યાં ભાગી ગયા? કેમ ભાગી ગયા? સંકટના સમયે જો તમને કોઈનો વાતનો ડર હતો તો અમારી સાથે વાત કરો. આ જ સંકટ અમારી ઉપર પણ આવ્યું છે. જુઓ, તમે તો રોજ જે કહેતા હતા કે આ જે એમએલએ ગયા છે એ પાછા આવી જશે, એમાંથી 20 આવી જશે, 18 આવી જશે, આવવા માટે સરકાર અમુક નહીં બને. લોકો, જુઓ, આ વાત ચાલી રહી હતી, સાચું છે. પણ ડર એટલો હતો, તલવાર એવી લટકીને રાખી હતી એ લોકોએ, દિલ્હીવાળાઓએ, જેલ જશો, ઈડી આવશે, જેમ ગબ્બર આવી જશે ને, ભાગી જા નહીં તો ગબ્બર આવી જશે, સોઈ જા નહીં તો ગબ્બર આવી જશે, એવા ગબ્બર છે આ બધા. તો શું કારણ છે કે આ 40 લોકો ડરતા હતા અને સંજય રાઉત નહીં ડર્યા? એટલે નથી ડર્યો અને નથી ડરવા માંગતો. કેમ કે બધું મળ્યું છે મારી પાર્ટી તરફથી મને. બીજું શું જોઈએ? વધારેમાં વધારે શું ખરાબ થઈ જશે? કે મેં કહ્યું ને કે હું જેલમાં નાખશો, અથવા ભરેલી સડક પર જ્યારે હું જાઉં છું ત્યારે એકલો, તો કોઈ આવીને મને ગોળી મારી દેશે. જો મારા જીવનમાં લખાયું હશે કે આ જ મારું મૃત્યુ છે તો કોઈ રોકી નહીં શકે. જેલ જઈને આવ્યો છું, સંપૂર્ણ અનુભવ છે હવે મારી પાસે જેલનો. હવે હું લોકોનું માર્ગદર્શન કરું છું. ભાઈ, ડરો નહીં. જનતામાંથી અમુક લોકો સવાલ પૂછવા ઈચ્છે છે. સર, મારો સવાલ છે કે હાલમાં તમે જ 100 દિવસ જેલમાં રહીને આવ્યા છો, તો એ દિવસોમાં તમે તમારો સમય કેવી રીતે પસાર કર્યો? મતલબ તમારો અનુભવ કેવો હતો? સારો સવાલ છે તમારો. ઘણા લોકોને નહીં સારો છે. જુઓ બેટા, જેલ હોય છે અને અમારા જેવા લોકોને જ્યારે જેલમાં નાખે છે તો કોઈ મકસદથી નાખવામાં આવે છે. આ પોલિટિકલ લડાઈ છે. હજી સુધી મને ખબર નથી કે મને કયા કેસમાં જેલમાં નાખ્યો હતો. હું શોધી રહ્યો છું, હું ચાર્જશીટ જોઈ રહ્યો છું. હજી સુધી હું
ન્યાયાલયનો નિર્ણય પણ વાંચી રહ્યો છું. ન્યાયાલયને પણ આશ્ચર્ય થયું કે એમને કેમ નાખવામાં આવ્યા અને એમને કેમ અરેસ્ટ કર્યા છે. પણ જેલનો સમય જે હોય છે તે 1 કલાક જે હોય છે એ 100 દિવસ જેવા લાગે છે. 1 કલાક જતા લાગે છે કે 100 દિવસ જતા રહ્યા. તમે સમય નથી વિતાવી શકતા જેલમાં. એક તો તમે એકલા રહો છો, અમારા જેવા લોકો, અને મને તો જ્યાં કસાબને રાખ્યો હતો એ કોઠડીમાં અબુ જિંદલ સાહેબને રાખ્યો હતો. એ કોઠડીમાં રાખ્યો હતો. એને અંડાસેલ કહે છે. તો હું વારંવાર કોશિશ કરતો હતો કે મને એટલીસ્ટ બહારની એક વાર તો સૂરજની એક વાર કિરણ દેખાવી જોઈએ. મને કેટલી તકલીફ થાય છે, પણ કેટલું પ્રેશર હોય છે અમારા જેવા લોકોને લઈને. મીડિયાવાળા પણ જુએ છે કે એમને ક્યાં રાખ્યા છે, એ શું ખાય છે, એમને ઘરેથી કોઈ મળે છે કે શું, એમને કોઈ મદદ મળે છે કે અમારા જ નહીં બીજા લોકોની બાબતમાં પણ થાય છે. પણ વાંચવામાં સમય પસાર કરું છું. અમે લખવાવાળા લોકો છીએ તો કાગળ પેનની સુવિધાઓ મળી હતી તો હું લખતો હતો. જો કોઈ આવે છે તો જે ગાર્ડ હોય છે એની સાથે વાતો કરતો હતો. એમાં થોડો સમય જાય છે. હું તો મને કહેતો હતો કે હું બંદી છું, મને બંદી કહે છે. અમને નંબર આપવામાં આવે છે, એ નંબરથી અમને ઓળખવામાં આવે છે. તમે પિક્ચરો જોઈએ છે? હા, હું મારા જેલના અનુભવો વિશે એક પુસ્તક લખી રહ્યો છું. એ જલ્દી આવી જશે તો ખબર પડશે કે આપણા દેશની જેલની હાલત કેટલી ખરાબ છે. જેલમાં સુધાર થવા જોઈએ અને આ વિશે ઘણી કમિટીઓ પણ બની છે. તો હું પોતે જેલ કમિટીમાં રહ્યો છું, સ્ટેન્ડિંગ કમિટી. હું તો પોતે એઝ અ મેમ્બર ઓફ સ્ટેન્ડિંગ કમિટી પ્રિઝન ડેવલપમેન્ટમાં હું એ જેલમાં ગયો હતો. હું જ્યારે ગયો ત્યારે મને સેલ્યુટ કરતા હતા અને જ્યારે હું ત્યાં કેદી બનીને ગયો તો મને એવું લાગ્યું કે હશે કે મને કહો, પણ આ મેં સહન કર્યું. આ બધું સહન કરવું પડે છે. ખરાબ દિવસો આવે છે, જતા રહે છે, રડવાનો શું મતલબ છે? લડાઈમાં તો આ બધું થયા કરે, ચાલ્યા કરે. તો ક્યારે ડર નહીં લાગ્યો તમને? નહીં, ક્યારે પણ નહીં. જો એ સમયે હું ડરી જાત તો મારી પાર્ટીનું મોરલ ડાઉન થઈ શકતું હતું. જે પાર્ટી સંકટમાં છે એ સમયે મારી પાર્ટી સંકટમાં હતી. ઉદ્ધવ ઠાકરે સંકટમાં હતા. તો જ્યારે મને મારા ઘરમાં ઈડીના ઓફિસરો આવ્યા સવારમાં, આમ તો મારા ઘરે સવારે આવવાની જરૂર નહોતી. તો મેં ફોન કર્યો ઉદ્ધવજીને કે ઉદ્ધવજી હું જઈ રહ્યો છું અને હું પાછો નહીં આવું. તો મને લઈ જઈ રહ્યા છે. તો ઉદ્ધવજીને વિશ્વાસ હતો કે રાત્રે છોડી દેશે. મેં કહ્યું કે નહીં, મને ખબર છે આ મને નહીં છોડે અને મને અરેસ્ટ કરશે. તો એ પણ ઘણા ભાવના વિવશ થઈ ગયા હતા. પણ મને ખબર હતી કે હું ઘરે નથી આવવાનો. હું મારી માને મળ્યો, મારી દીકરીને હતી એને મળ્યો અને હું જતો રહ્યો સીધો હસતો હસતો. મારા લોકો, હજારો લોકો બહાર ઊભા હતા, એમને હાથ બતાવીને જતો રહ્યો. ડરથી શું કરશું આપણે? જો હું સરેન્ડર થઈ જતે એ બધાની સામે અને હું પણ જતે જેમ અમારા બીજા સાંસદ જતા રહ્યા છે અને નેતાઓ જતા રહ્યા છે, તો હું છૂટી જાત 2 મિનિટમાં. પણ મારી પાર્ટી ખતમ થઈ જાત. ઉદ્ધવ ઠાકરેનું મોરલ ડાઉન થઈ જાત. મહારાષ્ટ્રનું વાતાવરણ પણ જે ભયનો માહોલ હતો એ વધુ વધી જાત. જુઓ, એ સંજય રાઉત ડરી જાત. સંજય રાઉત ઘૂંટણી આવી ગયો. શિવસેનાનો પ્રમુખ નેતા ઘૂંટણી આવી ગયો. પછી હું લોકોની સામે મારો જે ચહેરો છે, હું કહું છું કે હું વાઘનો દીકરો છું, બાળા સાહેબ ઠાકરેનો ચેલો છું. મને એ અધિકાર નહીં રહેતે કે હું શિવસેના કે ઠાકરેનું નામ લઈને બહાર આવી જાઉં. તો મેં જે મારા નસીબમાં હતું એ મેં સહી લીધું છે. એ સારી વાત છે. તમે બાળા સાહેબનું નામ લીધું, તમે એમના નજીકના હતા અને એમની પાસેથી તમે શીખ્યા. અને ખરેખર બાળા સાહેબ ઠાકરે એક એવા નેતા હતા જે નિડર હતા, ખુલીને વગર ડરે પોતાની વાત કહેતા. હજી થોડા આરોપો છે મારી પાસે. એક બ્રેક માટે રોકાઈશું. ઓકે.